गुजरात के सावरकुंडला में आज भव्य धार्मिक आयोजन किया गया और जयकारों के साथ जगन्नाथ की रथ यात्रा निकाली गई। गुजरात के सावरकुंडला में आज आषाढ़ी बीज के पावन पर्व पर भव्य धार्मिक आयोजन हुआ। बाबा रामदेव युवक मंडल द्वारा आयोजित इस महोत्सव में हजारों की संख्या में भक्तों ने हिस्सा लिया और भक्ति में सराबोर हो गए। शांतिपूर्ण माहौल और कड़े पुलिस बंदोबस्त के बीच यह कार्यक्रम बेहद श्रद्धा और उल्लास के साथ संपन्न हुआ। इस महोत्सव की शुरुआत रंगारंग रामा मंडल अखाड़ा से हुई, जिसमें कलाकारों ने धार्मिक प्रसंगों को जीवंत पात्रों के माध्यम से प्रस्तुत कर भक्तों को मंत्रमुग्ध कर दिया। इसके बाद जगन्नाथ जी की शोभा यात्रा निकाली गई, जिसमें बड़ी संख्या में धर्म प्रेमी जनता ने भाग लिया और माहौल को भक्तिमय बना दिया। ઓછામાં ઓછા 5 વર્ષથી આવા રામદેવ પીર બાપાનો નેજો લઈ અને રામદેવજી મહારાજના મંદિરે અમે જઈએ છીએ અને એમની અસીમ કૃપાથી જે કાંઈ આચાર શક્તિ પ્રમાણે પીર બાપાની કૃપાથી અમને જે કાંઈ એના દયાથી એની કૃપાથી જે કાંઈ કૃપા થાય છે એ પ્રમાણે અમે રામદેવજી મહારાજનો નેજો લઈ અને રામદેવ પીર બાપાના મંદિરે જઈએ છીએ। ત્યાં રામદેવજી મહારાજનું આખ્યાન હોય છે, સવારમાં ભજન સંતવાણી પણ હોય છે। એમની કૃપાથી જે કાંઈ કાલાવાલા આવડે છે તે અમે કરીએ છીએ। આજ રોજ અષાઢી બીજ નિમિત્તે ઓગરિયાણી રોડ સાવરકુંડલા ખાતે રામદેવ પીર બાપાના મંદિરે અષાઢી બીજનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન ગોઠવેલું છે। દર વર્ષે 12 બીજના ધણીની બીજ અમે આ રીતે જ ઉજવીએ છીએ અને 5 થી 6 જગ્યાએથી રામાપીર બાપાના નેજા ચડે છે અને અમારું કેવડાપરા યુવક મંડળ માલધારી ચોક આ સર્વના સાથથી અમારા મંદિરનું કાર્ય સિદ્ધ અને સારી રીતે ચાલે છે।